ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી ટેટ ટાટના ઉમેદવારો સતત કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે તો સરકારે 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરી દીધી છે, પણ હજી સુધી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। ત્યારે હવે કાચબા ગતિએ ચાલતી ભરતીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ થઈ જશે તેવું સરકાર પણ કહે છે, પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાતી નથી, જેથી હવે ટેટ ટાટના ઉમેદવારોમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને ફરી એક વખત ઉગ્ર આંદોલન માટે તેઓ તૈયાર છે। ત્યારે હવે આજરોજ ગાંધીનગરમાં ટેટ ટાટના ઉમેદવારો મેદાનમાં આવ્યા છે તો ફરી એક વખત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે હવે આજરોજ ગાંધીનગરમાં ટેટ ટાટના ઉમેદવારો પહોંચ્યા હતા। ત્યારે આ ઉમેદવારોને રોકવા માટે ત્યાં પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો તો સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલા પોલીસે અટકાયત કરતા ઉમેદવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો પોલીસે અત્યાર સુધીમાં 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લીધી છે। કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા 2 વર્ષથી અમે ગુજરાત સરકારને સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ, પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારે સાંભળવામાં નથી આવી। આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ 1000 કરતાં વધારે ઉમેદવારો છે એકઠા થયેલા હતા। અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે, લાગણી છે, માંગણી છે, રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા। તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા। અમારી મુખ્ય માંગ 6 હતી। પહેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો। ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે 9 થી 12માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે। ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય, હવે એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે। 5મી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે 22/11/2024ના રોજ જે 2750નો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક 13,852માં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને 1 થી 5ની અંદર 31/5/2025ની સ્થિતિએ 22,000 શિક્ષકોની ઘટ પડવાની છે, તો એની સામે માત્ર 5,000ની ભરતી કેમ? અને છેલ્લી માંગ અમારી એ હતી કે 2 વર્ષ થઈ ગયા અમારે આ આંદોલનને કરીને, તો અમારી છે એ ઉનાળા પહેલાં નિમણૂક પત્ર તમામ 24,700ને એનાયત કરવામાં આવે। મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ અરજ છે કે અમારી આ માંગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને પણ અમે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાઈને કહે છે કે અમારી માંગણી સ્વીકારવામાં આવે। કાયમી શિક્ષકની ભરતી કરો, કાયમી શિક્ષકની ભરતી કરો। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। जग्या વધારો, जग्या વધારો, 1 થી 12માં જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।